ફાઇનલી આપણે અહીંયા એક પોસ્ટ પડી ગયો ગોકરણ વાળો. તો આ જગ્યાએ હે ને મરસા પાંખ આવ્યા છે. જો આ જગ્યાએ છે. જો ફાઇનલી આપણે જેતપુર જવાનું છે ને આ ગાડી આપણે આંકવાની છે. ઓલો બધાય નાસ્તો કરવા. જો નાસ્તો ભરાય છે. સમોસા ને ઘૂઘરા ને અમારા દર્શિતભાઈ ફેવરેટ છે. કા દર્શુ? ગુડ મોર્નિંગ, જય માતાજી. ફરી એકવાર તમારું બધાનું નવા વિડીયોમાં સ્વાગત છે. તો આજે એને દર્શિતને તેડવા જવું છે એટલે વહેલા ઉઠીને બધું કામ કરી નાખ્યું છે. કપડાં અને હંજવારી પોતા બધું મનીષ નાય છે. એ તૈયાર થઈ જાય એટલે જો ફટાફટ નીકળી જવું છે. એટલે આપણે તડકા ધોમના વેલેરા નીકળી હોતન જાય. હાય હા. તો ફાઇનલી જો અમે તડકા ધોમના નીકળી ગયા છે અને અત્યારે જો ઉગી ગયા છે અને જો હાઈવે ઉપર જાય છે. હવે આપણે ઉગી ક્યારે કાંઈ ખબર નથી કેમ કે ધોમ તડકાના નીકળ્યા છે. હવે તો ફાઇનલી મિત્રો આપણે જો ગોકરણ આગળ ઉગી ગયા છે અને એક કામ તો આપણું અધૂરું રહી ગયું. જો એક તો આપણે અહીં ગોકરણ પૂગી ગયા છે અને અહીંયા આપણે પોસ્ટ પાડવો હતો ને તો આપણું કામ અધૂરું રહી ગયું. જો હાવ આ તો ફાઇનલી આપણે હે ને હાવ નુકસાન થઈ ગયું. આ બાજુ તો કુતિયાણા છે એટલે આ બાજુ તો આપણે પાડવાનો નહોતો પણ આ બાજુ પોસ્ટ પાડવો હતો તો આ કામ આપણે અધૂરું રહી ગયું છે. તો હવે અહીંથી હવે નીકળી જાય. જો ફાઇનલી આપણે અહીંયા એક પોસ્ટ પડી ગયો ગોકરણ વાળો અને ધોમ તડકો થઈ ગયો છે. ગરમી એવી છે ને હાઈવે ઉપર તડકો તો જો કેવો લાગે છે. તો ફાઇનલી જો હવે નીકળી જવું છે. તો ફાઇનલી મિત્રો અમે જો અત્યારે છે ને દ્વારકાથી હોટલે પૂજ્યા થઈ અને અહીંયા કંઈક નાસ્તા પાણી કરી લઈ અને જો ઠંડુ મસ્તનું પાણી છે મનીષ પીવે છે પહેલાં પછી આપણે પી નાખીએ અને જો આ હોટલે પૂગી ગયા છે. નાસ્તો જ કાંઈ કરવો નથી, ઠંડુ લઈ લ્યો ને કંઈક વસ્તુ તો જાજી બધી છે. જે પીવું એ લઈ લ્યો આમાંથી. નાસ્તો પાણી તો કઈ કરવા નથી. ગામની જમવાનું બગડે છે ને એટલે આપણે જો ફાઇનલી પરબડી ગામમાં આવી ગયા છે અને અહીં મંદિર તો કેવું સરસનું છે. જોઈએ બહુ મસ્ત છે. જો શિવલિંગ તો જો કેવી સરસ છે. જો હે ને આ અહીંયા જો આ ગાર્ડન છે બહુ મસ્તીનું છે. અંદર મસ્તીનું છે જોયા તેવું. આપણે ફાઇનલી જો હવે જાય છે વાડી બાજુ ઉગી ગયા છે ઘર બાજુ. ફાઇનલી જો આપણે ગેટની અંદર આવી ગયા છે ને આપણે જો અહીં ઉગી ગયા ઘર બાજુ. અમે જો ફાઇનલી ઉગી ગયા અને મને ભૂખ લાગી હતી. જો ખાવા બે ગયા અને આ કેરી જો હું તમને બતાવતી ને ઘરના આંબાની જો આ પકાવી આવી જાવ બધાય ખાવા. જો આ હું ગોલફેર આવી હતી વિડીયામાં બતાવી હતી તમને બધાને કે જો હાલો કેરી ખાવા. તો અત્યારે તો કેવી સરસ પાકી ગઈ. હાલો આવી જાવ બધા ઘરની કેરી ખાવા. અહીં વાડીએ જો પાણી હાલે છે રચકામાં. રીંગણીમાં થોડુંક વારવાનું બાકી છે. રીંગણા ને એવું આમાં આવ્યું છે. આ બાજુ જો ગિરનાર તો જો હાવ નજીક દેખાય. કેટલો નજીક દેખાય ને આમ તો જો કેટલો સેટો છે હે ને. સરસ દેખાય છે અત્યારે. ફૂલ હાકે દર્શડો. સાયકલ મોટી ધીમી બહુ ન હકાય. 500 થશે એન બેનમાં આવી જાય ને તો પછી ઊભા ન રહી હજી. આપને કાઈ બીક નો લાગે. હું આપને કઈ બીક નો લાગે. જો તો જોઈ લે દર્શિતને સાયકલ આવડી ગઈ છે તો જો તો આખે ફટાફટ આકે હે. જોઈ લે દેખી ગઈ આવે આ લાઈ જોઈ લે ક્યાં ફાટકવા ગઈ હતી. હા જોતો આવ કેવી થઈ ગઈ. જોતો ગારામાં સૂથીને આવી છે. ગારો જોતો હા ગારો સૂથીને આવી છે. તડકા ધોમના જાય સાંયે બેઠા છે ને અત્યારે જો કંઈક દર્શુભાઈ અમારે સાયકલ લાકે છે અને તલીના ઉભળા જો અહીં ઊભા છે બધાય. અને આ અમારે જો ખખુરિયા જેવી થઈ ગઈ હમણાં. અત્યારે જો ફાઇનલી આપણે જેતપુર જવાનું છે ને આ ગાડી મારે આંકવાની છે. જો આ ગાડી આપણે આંકવાની છે. ઓલી મનીષ આંકે છે અને આપણે જો ફાઇનલી આપણી ગાડી તૈયાર કરી લીધી છે અને જેતપુર જવાનું છે અત્યારે. જો તો જાય છે હવે સીધા જેતપુર જ. આમ જો હાવે હે મરચાની યાર્ડ. મરચા હે જો બધે અલગ અલગ યાર્ડ હે મરચાની. મામી યાર્ડ જ કહેવાય ને. હા અલગ અલગ બધાય.
અલગ અલગ બધી. જો આ જગ્યાએ હે ને મરસા 5 આવ્યા છે. જો આ જગ્યાએ છે અને અહીંયા અમારા બાને ને મરસા ગઈમાં એટલે જો અહીંયા કાંઠે કરાવ્યા છે. મામી આવી ગયા છે. મામી હોતન ભેરા થઈ ગયા તો મરસા લેવા એ આવી ગયા છે. અને અહીંયા જો ફાઇનલી જોખાવ્યા છે. અને અહીંયા ને હમણાં દરાઈ જાય આગળ સખી છે એટલે ત્યાં જવાનું છે તો જા જોખાઈ જાય એટલે ઉપડી જાય. જો આપણે આવી ગયા અને આ ગાડી હાકી હતી આખા જેતપુરમાં આપણે કા દરસુ કેમ હાકી હતી હે દરસુ એ તો હે એ તો ફોનમાં વાત કરે હું કહું મને કહે છે તો ફાઇનલી જો ઘરે આવી ગયા છે એને આ બધું જો દર આવીને લઈ આવ્યા. હાલો બધાય નાસ્તો કરવા. જો નાસ્તો ભરાય છે સમોસા ને ઘૂઘરા ને અમારા દર્શિતભાઈ ફેવરેટ છે કા દરસુ ખાટલા ઉપર જો નાસ્તાની ડીશું ભરાઈ ગઈ છે. નાસ્તો કરવા આવી જાવ બધાય સમોસાનો ને ઘૂઘરાનો. જમીન નવરા થઈ ગયા છે અને ફાઇનલી આ વિડીયોને એન્ડ કરી દેવો છે. કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. સારો લાગ્યો તો આગળ લાઈક શેર કરજો. તો મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં લગન આવજો બધા. જય માતાજી.